પ્રેક્ટિકલ 2નો 8મો ક્રિએટ એન એન્ડ્રોઇડ એપ્લિકેશન વિચ ડિસ્પ્લે મોબાઈલ મોડલ્સ ઇમેજ ઇન ગ્રીડ વ્યૂ. હવે આ જે રહ્યો ને એ થોડોક તો નહીં પણ ઘણો કોમ્પ્લિકેટેડ છે, એટલે આખી રીતના ધ્યાન આપવું. આનું પહેલાં છે ને આઉટપુટ બતાવી દઉં કે આઉટપુટ કેવું આવશે, કેવું આવ્યું. બસ આ જે રહ્યું ને એનું આઉટપુટ છે. આવું આઉટપુટ આપણે લાવવાનું હોય. અને આ જે જનરેટ થયા છે ને એની નીચે આ ટાઇટલ દેખાય એ બધું ડાયનામિક થયેલું છે. તો આપણે આવું આઉટપુટ લાવવાનું છે, તો એની માટે આપણે આપણો પોતાનો એડેપ્ટર ક્રિએટ કરવો પડશે. ઓકે, તો પહેલાં જે મેઇન એક્ટિવિટી રહીને એની XML ફાઇલમાં XML ફાઇલની અંદર ગ્રીડ વ્યૂનો વિડ્થ આપી દીધી, હાઇટ આપી દીધી અને આઈડી આપી દીધી. પછી એક આ કોલમ આપવાની, આ પ્રોપર્ટી આપવાની, નંબર ઓફ કોલમ નામની. અને એની અંદર જો હું 3 આપીશ ને તો ઊભી 3 કોલમ બનશે, 2 આપીશ તો 2 કોલમ બનશે. મેં પહેલાં 3 આપી હતી તો હું 3 જ આપી. પછી આ તમારે ચેન્જ કરવું હોય તો તમે કરી નાખજો તમારી લિનિયર લેઆઉટને. હવે મેઇન એક્ટિવિટીમાં આવ્યા. હવે પહેલાં તો છે ને જેટલા પણ ઇમેજીસ આપણે યુઝ કરવાના હોય ને એને ડ્રોએબલમાં લઈ લેવાના. જેમ કે અહીંયા મેં 5 ઇમેજ લઈ લીધા છે ફોનના ડિફરન્ટ અને એને અહીંયા મૂકી દીધા રેડી. પછી શું કરવાનું તો કે પહેલાં ગ્રીડ વ્યૂને ડિક્લેર કર્યું. પછી જેટલા પણ ટાઇટલ હોવાના છે ને એ ટાઇટલને આપણે ડિક્લેર કર્યા. અને ઇન્ટીજરનો એરે લેવાનો, ઇન્ટીજરનો એરે લીધો. એને નામ આપ્યું ઇમેજ પોઝિશન ઇક્વલ ટુ, અહીંયા બધા પણ ઇમેજનો છે ને રેફરન્સ આપી દેવાનો કે આર ડોટ એટલે કે રિસોર્સ ફાઇલ ડોટ ડ્રોએબલ, એમાં ઇમેજ નંબર 1, પછી અહીંયા 2, ઇમેજ નંબર 3. એ શું કામ એટલે તમને એમ થતો હોય પ્રશ્ન કે આ તો ઇમેજ છે અને આપણે ઇન્ટીજર શું કામ આપ્યું. તો આ એન્ડ્રોઇડ સ્ટુડિયો રહ્યું ને એની અંદર એવું હોય કે આ જે ઇમેજીસ બધા સ્ટોર થયા હોય ને એનો રેફરન્સ જે હોય ને એ ઇન્ટીજરમાં જ પાસ થાય. આખું ઇમેજ પાસ ન થાય, એનું ઇન્ટીજર રેફરન્સ હોય ને એ જ પાસ થાય ખાલી. એટલા માટે છે ને ઇન્ટીજરનો એરે લીધો. અહીંયા જો ઇમેજનો લઈ તો લગભગ એરે આવી શકે, એરર આવી શકે. એવી કેમ કે રેફરન્સ જે રહ્યો એ ઇન્ટીજરમાં છે એટલે. હવે આગળ એને ડિક્લેર કરી નાખવાનું ગ્રીડ વ્યૂને એઝ યુઝ્યુઅલ. હવે આ જે મેં કોલ કરાવ્યું છે ને એની માટે ઇમેજનો એરે એડેપ્ટર મેં જાતે બનાવ્યો છે. અને એ એડેપ્ટર જે રહ્યું એ જાતે કઈ રીતે બને એ આપણે જોઈ. એની પહેલાં ગ્રીડ વ્યૂની અંદર આપણું જે બોક્સ હતું ને ફોનનું બોક્સ એમ હતું એવી રીતના ચોરસ, જેમાં ઇમેજ હતું અને નીચે એક ટેક્સ્ટનું હતું. તો એવી આપણે એક XML ફાઇલ બનાવવાની, એટલે લેઆઉટવાળી. એ કઈ રીતે બનાવવાની તો કે લેઆઉટમાં ગયા, રાઇટ ક્લિક કર્યું, ન્યૂ, અને એની અંદર લેઆઉટ રિસોર્સ આની ઉપર ક્લિક કરીને એમ્પ્ટી લઈ લેવાની અને એની અંદર આ રીતની ડિઝાઇન તૈયાર કરવાની. ઇમેજ વ્યૂ લીધું, એની અંદર આઈડી આપ્યું, પછી લેઆઉટની વિડ્થ, હાઇટ અને સ્કેલ ટાઈપ સેન્ટર ક્રોપ આપી દીધી. એ મેં શું કહેવાય અહીંથી આમ ઢવળીને કર્યું હતું એટલે એને મેળાએ ગમે એ આવી ગઈ છે. પછી આ ટેક્સ્ટની હાઇટ આપી, વિડ્થ આપી અને એની આઈડી આપી દીધી. આવી એક XML ફાઇલ સિમ્પલ તૈયાર કરવાની ઇમેજ આરે રેડી. જે વસ્તુ આપણે યુઝ કરવાના હોય ને ડાયનામિકલી એ વસ્તુ આ XML ફાઇલમાં હોવી જોઈએ. હવે ઇમેજનો એડેપ્ટર ક્રિએટ કરવાનો. તો ઇમેજનો એડેપ્ટર ક્રિએટ કરવો હોય ને તો આ પેકેજ મેનેજરની અંદર આ એક્ઝામ્પલ દેખાય, એની અંદર જઈને રાઇટ ક્લિક, એમાં ન્યૂ અને ન્યૂ જાવા ક્લાસ ફાઇલ. એટલે તમારી સામે છે ને
એમ્પ્ટી જાવા ક્લાસનો આખો ફાઇલ બની જાય જેની અંદર કાંઈ નહીં હોય, કાંઈ એટલે એ કોઈ વસ્તુ જ નહીં હોય. જો ક્રિએટ કરીને જ બતાવી દઉં. જાવા ક્લાસ ફાઇલ જે નામ આપી દઉં. રેડી. હવે જે નામનું આપ્યું અને છે ને આપણે એરેનો એડેપ્ટર બનાવવાનું છે. તો આને આપણે પહેલાં એક્સટેન્ડ કરાવવું પડે. એક્સટેન્ડ એરે એડેપ્ટર ઓફ કઈ ડેટા ટાઈપનો બનાવવો તો કે સ્ટ્રિંગનો. જોજો હજી આમાંથી એરર નહીં જાય. એનું કારણ છે કે આપણે છે ને એના કન્સ્ટ્રક્ટરને કોલ નથી કરાવ્યું. તો એના કન્સ્ટ્રક્ટરને કોલ કરાવવાનું. ઘણા બધા કન્સ્ટ્રક્ટર આપ્યા છે, એમાંથી ત્રીજું લેવું હોય ત્રીજું, પહેલું લેવું હોય પહેલું, પણ એમાં ચેન્જીસ કરવાના થાય જ તે. એનું કન્સ્ટ્રક્ટર ક્રિએટ થયું. તો એમાં જુઓ જે વસ્તુ જે રહી ને આપણે ડિક્લેર કરવાની છે ને એને ડિક્લેર નહીં પણ આપણે યુઝ કરવાના છે ને એને પહેલાં ડિક્લેર કરી નાખવાની. જેમ કે ઇન્ટીજરનો એરે આપણે યુઝ કરવાના છે અને સ્ટ્રિંગનો એરે યુઝ કરવાના છે. તો એ બે અહીંયા ડિક્લેર કરી દેવાના. પછી મેઇન એક્ટિવિટીમાં ટાઇટલનો એરે ડિક્લેર કરવાનો મેં લગભગ કીધું. ખુલ્લે ભાઈ કાંઈ નહીં, રહેવા દો ભલે. પછી શું થાય આની અંદર છે ને એક વસ્તુ એક્સ્ટ્રા હજી એક એડ કરવાની. એ છે કન્ટેક્સ ફાઇલ, કન્ટેક્સ ડોટ નહીં, અને એની અહીંયા ડિક્લેર કરી નાખવાનું. હવે આ જે વસ્તુ અહીંયા ડિક્લેર કરી ને એને પેરામીટર તરીકે અહીંયા લેવાનું. જે કન્સ્ટ્રક્ટર આપણે ક્રિએટ કર્યું હતું ને એની અંદર કન્ટેક્સ ફાઇલ તો ઓલરેડી છે જ તે. પછી ઇન્ટીજરનો એરે હતો એ મેં અહીંયા ક્રિએટ કરી નાખ્યો. રેડી. પછી સ્ટ્રિંગનો એરે નથી તો એ અહીંયા ક્રિએટ કરી નાખ્યું. સ્ટ્રિંગનો એરે અને એને નામ આપ્યું str. હવે ચેન્જીસ જે કરવાના છે ને અહીંયા કરવાના થાય. કેમ કે આ જે રહ્યું ને એ એરે એડેપ્ટરના કન્સ્ટ્રક્ટરને કોલ કરશે. તો ત્યાં આપણે પેરામીટરના નામ રહ્યા ને હરખા આપવા પડશે. તો એને હરખા આપવા માટે પહેલી વસ્તુ એને એ કહેવું પડશે કે અમે જે વસ્તુ ગ્રીડ વ્યૂની અંદર જોઈ છે, અમારે જે ટાઈપનું લેઆઉટ જોઈ છે એ લેઆઉટ કેવું દેખાય છે. તો એ આપણે અહીંયા ક્રિએટ કર્યું આ રીતનું. તો એ આપણે અહીંયા દર્શાવવું પડશે કે અમારું લેઆઉટ રહ્યું એ રિસોર્સ ફાઇલની અંદર લેઆઉટમાં ઇમેજ ફાઇલ નામે સ્ટોર કરેલું હોય. અમારે એવું લેઆઉટ જોઈશે. એની અંદર અમે શું યુઝ કર્યું છે. જો અહીંયા સ્ટ્રિંગનું લીધું છે ને એટલે આપણે અહીંયા સ્ટ્રિંગનો એરે પણ પાસ કરવો જોશે. તો મેં લખ્યું str. રેડી. વહી ગઈ એરર. હવે આ જે અહીંયા 3 વેરિયેબલ લીધા હતા સિમિલરલી અહીંયા ડિક્લેર કરી નાખવાના. હું નથી કરતો કેમ કે અહીંયા બેઠા પડેલા જ છે મારી પાસે. જોઈ લ્યો. પહેલાં કન્ટેક્સ લીધો. આ એક્ટિવિટીનો કન્ટેક્સ આપવાનો, મારી ભૂલ. કન્ટેક્સનો કન્ટેક્સ નહીં પણ એક્ટિવિટીનો કન્ટેક્સ. માઇક મિસ્ટેક, મારી ભૂલ નહીં, માઇકની મિસ્ટેક છે. એક્ટિવિટીનો કન્ટેક્સ લીધો. પછી ઇન્ટીજરનો એરે લીધો અને સ્ટ્રિંગનો એરે લીધો. જેટલી વસ્તુ આપણે ઓલી આ ફાઇલની અંદર યુઝ કરવાના છીએ ને એ વસ્તુના પેરામીટર અહીંયા બનાવી જ નાખવાના. એરે એડેપ્ટર આપણે યુઝ કરતા ત્યાં 3 વસ્તુ આપતા. એ 3 વસ્તુની જેમ અહીંયા 3 વસ્તુ આપવાની. એક્ટિવિટીનો કન્ટેક્સ, બીજો જે રહ્યું એ આપણે ઇમેજીસવાળું, લેઆઉટવાળું, અને ત્રીજું જે રહ્યું એ એરે. પછી તેને ધીસ ડોટ કન્ટેક્સ કરીને આ કનેક્ટ કરી નાખ્યા આની હારે. આ કન્ટેક્સ જે રહ્યો આ કન્ટેક્સ અને આ કન્ટેક્સને કનેક્ટ કર્યા. પછી આ રિસોર્સનો ઇન્ટીજરનો એરે અને આ ઇમેજના ઇન્ટીજરના એરેને કનેક્ટ કર્યા. પછી આ સ્ટ્રિંગનો એરે અને આ સ્ટ્રિંગના એરેને કનેક્ટ કર્યા. એટલે કે હવે હું આ ફાઇલની અંદર આ 3ને યુઝ કરી શકું આ નામના થ્રુ. રેડી. પછી છે ને એક મેથડ છે એને ઓવરરાઇડ કરવાની. કઈ રીતે? ગેટ લખશો ને અને પછી વ્યૂ એકવાર ઓવરરાઇડ કરી લીધી એટલે સજેશન નથી આપતા.
ગેટ વ્યૂ લખીને અલ્ટર સ્પેસ આપશો ને એટલે એનું ઓટોમેટિક આવી જાય. જેમ કે આ કેમ આવી ગઈ એવી રીતના આ નીચેની જે મેથડ રહી ને એ ઓટોમેટિક આવી જાય. એની અંદર પણ આ બધું વસ્તુ લખેલી નહીં હોય, એ આપણે હાથે લખવાની. હવે એમાં જો પેલી લાઈન શું હોય તો કે લેઆઉટ ઇન્ફ્લેટર નામનો ક્લાસ છે અને એનો ઓબ્જેક્ટ બનાવ્યો ઇન્ફ્લેટ. પહેલાં હું એ કહું, આ જે વસ્તુ રહી ને આ વસ્તુ એનો યુઝ એ થાય કે જે આ XML ફાઇલ રહી ને એના આ બે ઓબ્જેક્ટ રહ્યા ને એને કન્વર્ટ કરવા પડે. તો એની માટે આપણે આ ફિલ્ટર વાપરી છીએ. કયું ફિલ્ટર તો કે લેઆઉટ ઇન્ફ્લેટર. રેડી? તો આપણે એનો પહેલાં ઓબ્જેક્ટ બનાવ્યો ઇન્ફ્લેટ અને એને રેફરન્સ આપવાનો છે કોનો તો કે લેઆઉટ ઇન્ફ્લેટર ડોટ ફ્રોમ ગેટ પેરેન્ટ ડોટ ગેટ કન્ટેક્સ. એટલે કે આ કોનો રેફરન્સ આપે તો કે આ મેઇન એક્ટિવિટી જે રહી ને એનો રેફરન્સ આપશે કે મારે જે પેરેન્ટ મારો રહ્યો ને એ મેઇન એક્ટિવિટી છે, તો એનો આ રેફરન્સ આપ્યો. પછી વ્યૂની અંદર વ્યૂ ક્લાસનો ઓબ્જેક્ટ બનાવ્યો વ્યૂ અને એને ઇન્ફ્લેટ નામની મેથડમાંથી આ ઇમેજ ફાઇલને કન્વર્ટ કરે છે બધી. એટલે આમાં શું થાય તો કે જેટલી પણ આ સ્ટ્રિંગ ને જેટલા પણ ઇમેજીસ હશે ને આ પેરેન્ટની અંદર, આ પેરેન્ટમાં એ પેરેન્ટને એક ઓબ્જેક્ટમાં કન્વર્ટ કરવાનું કામ કરશે. આ વ્યૂ નામનું જે રહ્યું ને એની અંદર પછી બધા એક કન્વર્ટ થયેલા આવી જશે. એટલે કે આ ઇન્ફ્લેટ આપણે ઉપર જે ઓબ્જેક્ટ બનાવ્યું એ ડોટ એની મેથડ ઇન્ફ્લેટ એની અંદર આપણે 3 પેરામીટર પાસ કરવાના. પહેલું જે પેરામીટર રહ્યો એ કયો તો કે આર ડોટ લેઆઉટ ડોટ ઇમેજ ફાઇલ, એટલે કે જે XMLની ફાઇલ બનાવી એ. અને પછી બીજો પેરામીટર શું આપવાનો તો કે એ ક્યાં સ્ટોર કરેલી છે એમ, એને ક્યાં મૂકવાના ક્યાં છે તો કે પેરેન્ટમાં, એટલે કે આ પેરેન્ટની અંદર. એટલે કે અહીંથી ઓબ્જેક્ટ કન્વર્ટ થઈને આમાં જાય, અહીંથી ઓબ્જેક્ટ કન્વર્ટ થઈને આમાં થાય. હવે એ જે રહ્યું ને એ ફટોફટ ન થાય ને એટલે આમ એક્સ્ટ્રીમલી ઇમિડિયેટલી ન થાય ને એની માટે અહીંયા ત્રીજો પેરામીટર આપવાનો એ છે ફોલ્સ, ટ્રુ અથવા તો ફોલ્સ બુલિયન વેલ્યુ. જો ટ્રુ આપશું ને તો લિસ્ટ વ્યૂની અંદર જો આપણે આવું એરે એડપ્ટર બનાવીને તો એમાં એરર આવી જશે, એટલે અહીંયા ફોલ્સ જ આપવાનો. બીજું કોઈ કારણ હોય તો એ મને લગભગ નથી ખબર. પછી શું કરવાનું તો કે જે પેજ રહ્યું ને મીન્સ કે આ પેજ એની અંદર કનેક્ટ કરાવવા પડશે આ પેજના ઇમેજીસને. તો એની માટે શું કરવાનું, બધા જ ઇમેજીસ જે બધું જ આખા ઓબ્જેક્ટ જેટલા પણ બન્યા છે ને એ અત્યારે આ વ્યૂની અંદર સ્ટોર છે, ડાયરેક્ટ હજી કન્વર્ટ નથી થઈ ગયા. તો એને કનેક્ટ કરાવવા માટે શું કરવાનું તો કે ઇમેજ વ્યૂ લીધું ક્લાસ અને એનો ઓબ્જેક્ટ બનાવ્યો ઇમેજ ઇઝ ઇક્વલ ટુ વ્યૂ ડોટ ફાઇન્ડ વ્યૂ બાય આઈડી. એટલે કે કયું વ્યૂ થઈ જાય આ વ્યૂ, ખબર પડી? ડોટ ફાઇન્ડ વ્યૂ બાય આઈડી અને એની અંદર શું કર્યું રિસોર્સ ડોટ આઈડી ડોટ ઇમેજ વ્યૂ. સિમ્પલ. પણ આ વસ્તુ જે રહી એ કોમન છે, પણ આગળનું જે રહ્યું ને એ વધારે મહત્વનું છે. અહીંથી લેવાનું છે વ્યૂ, ડાયરેક્ટ રિસોર્સ ફાઇલમાંથી નથી લેવાનું, આ વ્યૂમાંથી લેવાનું છે. સેમ ટેક્સ વ્યૂનો ટીવી ઇઝ ઇક્વલ ટુ વ્યૂ ડોટ ફાઇન્ડ વ્યૂ બાય આઈડી અને એની અંદર આર ડોટ આઈડી ડોટ ટીવી. એટલે કે આ ઇમેજ વ્યૂ અને આ ટેક્સ વ્યૂ એને આપણે બાજુના પેજ હારે કનેક્ટ કરાવ્યા અહીંયાથી. પછી શું કર્યું ઇમેજ ડોટ સેટ ઇમેજ રિસોર્સ અને એને એરેમાંથી પોઝિશન આપતા ગયા. આ ઇમેજીસનું આ ઇમેજીસ અને અહીંથી પોઝિશન લીધી, ક્યાં ગયું અહીંયા અને અહીંથી પોઝિશન લીધી. એટલે જેટલા પણ ઓલા ઓબ્જેક્ટ ક્રિએટ થશે ને 1 2 3 તો એની પહેલાં 0માં ઓબ્જેક્ટની ક્રિએટ થઈ પોઝિશન. પહેલાં જો પોઝિશન 0માં આવી તો ત્યાંથી પહેલી વેલ્યુ લીધી ઇમેજીસમાંથી, પછી બીજી સ્ટ્રિંગ ટાઇટલ રહ્યા એમાંથી 0ની વેલ્યુ લીધી, અહીંયા આવશે. પહેલાં અહીંયા ઇમેજનામાં 0ની વેલ્યુ, પછી અહીંયા સ્ટ્રિંગનામાં 0ની વેલ્યુ. એમ સેટ ટેક્સ કર્યા એટલે સોરી
એટલે પેલો આખો ઓબ્જેક્ટ મેઇન એક્ટિવિટીવાળી ફાઇલની અંદર ક્રિએટ થઈને આવી જશે. કહીએ જ્યારે આપણે મેઇન એક્ટિવિટીના એરે એડેપ્ટરને કોલ કરાવશું ત્યારે. અને પછી છેલ્લે શું કરવાનું, તો કે વ્યૂ જે આખો છેલ્લે તૈયાર થઈ ગયો ને એને રિટર્ન કરાવી નાખવાનું. સિમ્પલ. નહીં, સિમ્પલ તો નથી, અઘરું છે ઘણું. એટલે હવે મેઇન એક્ટિવિટીમાં ગયા. મેઇન એક્ટિવિટીમાં ગયા. આ બાઇન્ડ કરાવ્યું છે કેમ કે આમાં અઘરું હતું થોડુંક. બાકી ઓન ક્રિએટમાં ડાયરેક્ટ લખ નાખો તોય ચાલે. આ જે કસ્ટમ એડેપ્ટર આપણે બનાવ્યો, ક્લાસ બનાવ્યો, અરે યાર, એનું નામ લખ્યું, પછી એને વેરિયેબલને નામ આપ્યું =ન્યૂ ઇમેજ એડેપ્ટર. હવે આને 3 પેરામીટર આપવાના. પેલું કયું, ઓકે, એપ્લિકેશનનો કન્ટેક્સ. ક્યાં ગયો પેલો પેરામીટર, તો કે એપ્લિકેશનનો કન્ટેક્સ. બીજો પેરામીટર કયો આપવાનો, તો કે એરે આપવાનો ઇમેજીસનો. ત્રીજો પેરામીટર, તો કે ટાઇટલનો એરે. અહીંયા છે ઇમેજીસનો એરે, સ્ટ્રિંગનો એરે, ટાઇટલનો એરે મીન્સ કે. અને પછી શું કરવાનું, ઓલામાં જેમ સેટ એડેપ્ટર કરાવતા હતા સેમ આમાં પણ એ જ તે સેટ એડેપ્ટર કરવાનું. બસ આ રીતે કસ્ટમ એડેપ્ટર તૈયાર થાય. ફરીથી જો કહું છું, પહેલાં મેઇન એક્ટિવિટીમાં ગયા, ગ્રીડ લેઆઉટ લીધું, પછી આમાં આવ્યા, એની અંદર શું કર્યું, ગ્રીડ લેઆઉટનો ઓબ્જેક્ટ, અહીંયા ફાઇન્ડ વ્યૂ બાય આઈડી, પછી જે ટાઇટલ આપવાના હતા ઇમેજીસને, મોડેલને, ફોનના મોડેલને, એ ટાઇટલ અહીંયા નક્કી કર્યા. પછી એ એક વસ્તુ ધ્યાન રાખવાની, જેટલા ડ્રોએબલમાં ઇમેજીસ હોય ને એટલા જ ટાઇટલ આપવાના. જેમ કે 5 ફોન હોય તો 5 જ ટાઇટલ આપવાના. પછી ઇન્ટીજરનો ઓલો લીધો, શું કહેવાય, એરે લીધો, અને એની અંદર બધા ઇમેજીસને સ્ટોર કરાવ્યા છગડિયા કૌંસમાં. આટલા કામ કરાવ્યા. પછી આ બાઇન્ડ માટે ઇમેજીસની XML ફાઇલ બનાવી. એની અંદર આપણે કીધું કે જે ઓલો નાનો એવો ઓબ્જેક્ટ હશે એ કેવો દેખાશે, ઓલું આઉટપુટ યાદ હોય તો કે આવું બતાડવાનું છે. અને એની નીચે XView આ રીતે દર્શાવવાનું છે. તો આવો આખી એક XML ફાઇલ તૈયાર થઈ હતી. એને આપણે ઓલાની અંદર કન્વર્ટ કરવું હતું. કેવું કહેવાય, XML ફાઇલને ઓબ્જેક્ટમાં કન્વર્ટ કરવું હતું. એના માટે આપણે ઇન્ફ્લેટર આગળ યુઝ કરતું. પછી ઇમેજનું એડેપ્ટર ક્રિએટ કર્યો, રાઇટ ક્લિક કરીને જાવા ક્લાસ બનાવ્યો. પછી એને એક્સટેન્ડ કરાવવાનો એરે એડેપ્ટરથી, અને પેરામીટર આપવાનું સ્ટ્રિંગનું પેરામીટર આપ્યું. પછી આપણે આવ્યા એક્ટિવિટીની કન્ટેક્સ્ટ ફાઇલમાં. એની અંદર લીધો છે ઇન્ટીજરનો એરે. જેટલી વસ્તુ અહીંયા મેઇનની અંદર ડિક્લેર કરી ને એ વસ્તુ અહીંયા ડિક્લેર કરવાની, વત્તા એક્ટિવિટીની એક એક્સ્ટ્રા ડિક્લેર કરી નાખવાની. એટલે ટોટલ જો 2 વસ્તુ અહીંયા ડિક્લેર થઈ હોય ને તો આપણી એડેપ્ટરની અંદર 3 થવી જોઈએ. એક્ટિવિટીની પણ ડિક્લેર કરવાની. રેડી. પછી અહીંયા એના કન્સ્ટ્રક્ટરને કોલ કરાવ્યું. એની અંદર પહેલો પેરામીટર એક્ટિવિટીનો કન્ટેક્સ આપ્યો, પછી બીજો ઇન્ટીજરનો, અને ત્રીજો જે રહ્યો એ ટાઇટલનો. પછી સુપરની અંદરથી મેં શું કીધું હતું, 3 પેરામીટર પાસ કરાવવાના. પહેલો કન્ટેક્સનો, બીજો જે રહ્યો એ લેઆઉટ ફાઇલની અંદરથી જે આપણે XML ફાઇલ બનાવી એનો, અને ત્રીજો જે રહ્યો એ સ્ટ્રિંગનો એરે. કેમ કે અહીંયા આપણે સ્ટ્રિંગ ટાઈપ આપી છે એટલા માટે. સુપર મીન્સ આ એના પેરેન્ટમાં વસ્તુઓ પાસ કરશે. પછી ધીસ કરીને આને આની હારે કનેક્ટ કરી નાખવાનું, આને પેરામીટરો સાથે આને કનેક્ટ કરાવ્યું. પછી આ ગેટ વ્યૂ નામની જે મેથડ રહી એને આપણે ઓવરરાઇડ કરી. આ જે રહ્યા એના ઓલા છે પેરામીટર્સ. પછી જે XML ફાઇલ હતી, આ XML ફાઇલ છે એને આપણે કેમાં કન્વર્ટ કરવાની છે, તો કે ઓબ્જેક્ટની અંદર કન્વર્ટ કરવાની છે. તો એની માટે આ 2 લાઈનો લખવાની. ઇન્ફ્લેટર ક્રિએટ કર્યો, એને પેરેન્ટનો રેફરન્સ આપ્યો, કયા પેરેન્ટ્સને મોકલવાની છે એ. પછી આપણે વ્યૂનો ઓબ્જેક્ટ બનાવ્યો, અને એની અંદર આખી વેલ્યુઝને સ્ટોર કરાવવા માટે ઇન્ફ્લેટ નામની મેથડ બનાવી. એની અંદર પહેલું જે પેરામીટર આપ્યું એ જે ફાઇલ છે એ, બીજું આપણા માતા પિતા એટલે કે પેરેન્ટને,
અને ઇમિડિયેટલી ન થાય એના માટે ત્રીજું ફોલ્સ આપ્યું. હવે ઇમેજનો ઓબ્જેક્ટ બનાવ્યો, એને કનેક્ટ કરાવ્યો વ્યૂના ફાઇન્ડ બાય વ્યૂ આઈડી કરીને. પછી ટીવીનો ઓબ્જેક્ટ બનાવ્યો, એને કનેક્ટ કરાવ્યો વ્યૂના ટેક્સ્ટ વ્યૂ સાથે. પછી એ બંનેને ઇમેજીસ ડોટ સેટ ઇમેજ રિસોર્સ આ બે મેથડ યાદ રાખવાની. સેટ ઇમેજ રિસોર્સ કરીને ઇમેજીસમાં એટલે કે આ ઉપર જે રહ્યું ઇમેજ એને પોઝિશન આપી દીધી કે આ પોઝિશનનું છે. મીન્સ કે અહીંયા ઓલું ચોરસ ક્રિએટ થયું અહીંયા ઓલું ચોરસ ક્રિએટ થયું એની પોઝિશન. પછી સ્ટ્રિંગ જે રહી અહીંયા નીચે રહ્યું એની પોઝિશન. એટલે આ પોઝિશન મીન્સ એરેમાંથી પોઝિશન આવે અને એને રિટર્ન વ્યૂ કરાવી દીધું. પછી એની જે એરે એડેપ્ટર ક્રિએટ થયો છે એટલે યાર જલ્દી કોલ થાય એને અહીંયા આપણે કોલ કરાવવાનો જે ઓલામાં કરાવતા હતા એ જ રીતે. એરે એડેપ્ટર આઈ ઇઝ ઇક્વલ ટુ ન્યૂ ઇમેજ એરે એડેપ્ટર. પહેલો કન્ટેક્સ આપ્યો, બીજો પેરામીટર ઓલામાં એરે ઇન્ટીજરનો હતો તો ઇન્ટીજરનો એરે આપ્યો, અને ત્રીજો સ્ટ્રિંગનો હતો તો સ્ટ્રિંગનો એરે આપ્યો. પછી સેટ એડેપ્ટર કરાવી નાખવાનું. 1 મિનિટ થઈ ગઈ. ટાટા.